તો નમસ્તે દોસ્તો, જય સ્વામિનારાયણ. તમારું સ્વાગત કરું છું હું રોમાસ કિચનમાં અને હું છું રોમા. તો આજે આપણે બનાવીશું દિવાળી માટે ઘરે જ સસ્તામાં કાજુ કતરી. તો અને બિલકુલ ઇઝી રીત છે, તમને સહેલાઈથી તમે બનાવી શકશો તેવી સરસ કાજુ કતરી. જુઓ, તમે જોઈ શકો છો કે કેટલી પરફેક્ટ બની છે. કશું આમાં અઘરું નથી, ખાલી આપણે ચાસણી જ જોવાની છે, બીજું કોઈ તેમાં તકલીફ નથી. અને ચોખ્ખી આપણે ઘરે જ તેને. તો અહીંયા વજનમાં 500 ગ્રામ અને 3 કપ મેં કાજુ લઈ લીધા છે. કાજુને આખા કાજુ હોય તો તમારે તેને વચ્ચેથી કાપી અને ચેક કરી લેવાના, તેમાં ચીલા હોય છે. અને વજનમાં 240 ગ્રામ અને કપમાં 1 કપ ખાંડ છે. કપમાં માપીએ તો 1 કપ ખાંડ છે. આ પરફેક્ટ ગરપણ સાથે જ છે. અને કાજુ જુઓ, તમને બતાવી દીધા કે 3 જ કપ છે. હવે તેને મિક્સર જારમાં આપણે પલ્સ મોડ પર પીસી લેવાનું છે. બિલકુલ સૂકો ડ્રાય પાવડર તૈયાર કરવાનો છે. પલ્સ એટલે કે ચાલુ કરવાનું, બંધ કરવાનું, તે રીતે આપણે પીસી લેવાનું છે. અને અહીંયા તેને ચાળવાનું છે. તો ચાળવા માટે મેં એક ચાયણી લઈ લીધી છે અને જે પાવડર તૈયાર કર્યો છે તે બધો તેને ઉમેરી દેવાનો છે. કાજુ પીસતી વખતે તમારે ધ્યાન રાખવાનું છે, પલ્સ મોડ પર જ પીસવાનું. તેમાં ઘી હોય છે તો ઘીનો ભાગ છૂટો ના પડી જાય એટલે તેને ચાલુ કરવાનું, બંધ કરવાનું, તે જ રીતે પીસી. અને આ બધો પાવડર મેં કાજુનો 500 ગ્રામ કાજુનો પાવડર તૈયાર કરી દીધો છે. અને જે છેલ્લે થોડું રહી જાય છે તેને શું કરવાનું, તમારે 10 મિનિટ માટે ચાળ્યા પછીનું જે ઉપરના કાજુના ટુકડા હોય તેને 10 મિનિટ માટે ફ્રીઝરમાં મૂકી દેવાના. અને ત્યાર પછી તમારે મિક્સરમાં પીસી લેવાના. તો તે ખાસો એવો જે મોટા મોટા ટુકડા હતા તેનાથી ખાસા એવા નાના ઝીણા ટુકડા થઈ જશે. તો તેને ઉમેરી દીધા. અને હવે જો આને બેમાં કોઈ ફેર લાગતો નથી, જે પાવડર આપણે ચાર્યો અને પેલો. તો અહીંયા જે આગળ મેં તમને કીધું હતું તે માપીને બતાવી કે 1 કપ ખાંડ છે. અને ચાસણી બનાવવા માટે અને ખાંડ ડૂબે તેટલું પાણી તેની અંદર ઉમેરી દેવાનું છે. અહીંયા આપણે 1 તારની ચાસણી બનાવવાની છે. તો ચાસણી ખાંડ ઓગળે ને ત્યાં સુધીને આપણે તેને સતત હલાવતા રહેવાનું છે. અને જુઓ, ખાંડ ઓગળી અને તે ચાસણી ઉકળવા 1 મિનિટ જેવું ઉકળે ને એટલે આપણે વચ્ચે વચ્ચે ચાસણીને ચેક કરતા રહેવાનું. તો જુઓ, ચાસણી હવે આપણે ચેક કરી લઈએ. એક ખબર કેવી રીતે પડશે તમને કે ચાસણી થઈ છે, તો તમારે આ રીતે તબેથામાં થોડું ચાસણીનો ભાગ લેવાનો, તેને ઠંડો થવા દેવાનો અને આંગળી અને અંગૂઠાની મદદથી આ રીતે તાર કરી જોવાનો. જો તાર થતો હોય તો આપણી ચાસણી બની ગઈ છે. અને તમને અંદાજિત પણ હું કહી દઉં કે તમે જેમ જેમ ચાસણી બનાવતા જશો ને એમ ચાસણી તમે તબેથો હલાવશો ને તો હાથમાં તમને વજન જેવું લાગશે કે તબેથો ભારે થઈ રહ્યો છે, ચાસણી ગાઢી થઈ છે, એવું તમને ખબર પડશે. એટલે તમારે જુઓ, આ રીતનો પરફેક્ટ તાર બનવો જોઈએ. તો આપણે કાજુ કતરી બિલકુલ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગઈ છે તેવું સમજી લેવાનું. આમાં મેન ચાસણીનું છે, બીજું કોઈ જફાર છે નહીં. 1 તારની ચાસણી. અને તમે પહેલી વાર બનાવતા હોય તો ચાસણી ચેક કરતી વખતે ગેસની ફ્લેમ બિલકુલ તમારે ધીરી કરી દેવાની, લો કરી દેવાની. અને આમ કાજુનો પાવડર ઉમેરવાનો છે ને કાજુનો પાવડર ઉમેરીને ત્યારે પણ આપણે ગેસની ફ્લેમ બિલકુલ લો કરી દેવાની, કાં તો તમારે તેને બંધ કરી દેવાની. બધું મિશ્રણ મિક્સ કરી દીધું છે. અને આ રીતનો હજુ ગોલો ફરતો નથી. જુઓ, આ રીતનું હજુ મિશ્રણ બન્યું છે એટલે હજુ આપણે તેને શેકવાનું છે થોડું. તો તેને સતત હલાવતા જઈ અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે, હાઈ નથી કરવાની. અને થોડું તમે શેકશો ને 1-2 મિનિટ એટલે જુઓ આ રીતે કડિયું તે છોડવા લાગ્યો છે. તમે ગોલો ફેરવો, મિશ્રણ જે કાજુનું છે એને ફેરવશો ને તો આ રીતે જુઓ આસાનીથી તે ફરે છે, બિલકુલ કડિયામાં નીચે ચીપકતું નથી.
તો તે રીતનું થઈ જાય એટલે આપણે તેને નીચે ઉતારી દેવાની છે. અને જો કાજુ કતરીની રેસીપી તમને મારી ગમે તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો જુઓ, દિવાળી સ્પેશિયલ કાજુ કતરી બની અને ઘરે તૈયાર થઈ ગઈ છે. જુઓ, બિલકુલ આસાનીથી ગોળો ઘૂમે છે ને, એટલે હવે થઈ ગઈ છે. ગેસ બંધ કરી દેવાનો. અને અહીંયા મેં બટર પેપર લીધું છે, તેની અંદર અને જો વણવા માટે મૂકી દઈએ. અને જો તમારી જોડે બટર પેપર ના હોય ને તો તમે ડાયરેક્ટ પ્લેટફોર્મ પર પણ, એટલે કે કિચનના પથ્થર ઉપર ડાયરેક્ટ તમે આ ગોલાને મૂકીને હાથથી મસળી દેશો ને તો મસળાઈ જાય છે. તેની અંદર નેચરલી કાજુનું ઘી હોય છે, તેથી તમારે કોઈ ઘી લગાવવાની પણ જરૂર નહીં પડે. જો હું તમને બતાવું છું, આ બિલકુલ આસાનીથી મસળાઈ જાય છે. થોડો મસળવો જરૂરી છે. પછી આ રીતે આપણે તેને વણી લેવાનો છે. અને અહીંયા જો તમારે કોઈ ફ્લેવર ઉમેરવી હોય ને તો ચાસણીની અંદર તમારે ફ્લેવર ઉમેરી દેવાની. 500 ગ્રામ કાજુ છે તો 1 ટીસ્પૂન જેટલું કોઈ પણ તમારે ફ્લેવર ઉમેરવી હોય તે બનાવી દેવાની. તો પહેલાં મેં અને 10 મિનિટ તેને સેટ થવા દેવાનું. ત્યાર પછી કટ લગાવવાના છે. તો પહેલાં મેં ઊભા કટ લગાવી દીધા છે. અને હવે આપણે થોડું ક્રોસ કરી અને આ રીતે સ્કેલને ક્રોસમાં મૂકી અને કટ લગાવી દઈશું. એટલે બહારના જેવો કમ્પ્લેટ શેપ આવી જશે. તો મેં બધી કાજુ કતરીને તે રીતે કાપી લીધી છે. અને સાઈડનો ભાગ હતો તે મેં કાઢી નાખ્યો હતો. તો જુઓ, જોતાં જ મોઢામાં પાણી આવી જાય